ડેવલપમેન્ટના નામે આડેધડ કપાતા વૃક્ષ અને બીજી બધી સમસ્યાના કારણે આજે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી મોટી મોટી સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં લોકો દ્વારા સૌથી વધારે વૃક્ષ વધે અને ખાસ કરીને ખેડૂતોને વધારાની આવક મળે તેના માટે એગ્રો ફોરેસ્ટ્રી કરીને એક યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં અથવા તો પોતાની જમીનમાં લાકડું આપતા વૃક્ષ જેવા કે નીલગિરી, શેરુ વગેરે ઉગાડવામાં આવે તો તેમને 4 વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. આમાં 4 મોડલ બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત લોકો સહાય લઈ શકે છે. આજે આપણે જાણીશું કે આ યોજના કેવી રીતના હોય છે અને તેમાં તમે કેવી રીતના અપ્લાય કરી શકો છો તથા કઈ પ્રકારની સહાય આ યોજનામાં મળી શકે છે. મારું નામ BM ડાભી, મદદનીશ વન સંરક્ષક આણંદ. હું અત્યારે જે સ્કીમ વિશે સમજાવવા માંગુ છું એ સ્કીમનું નામ છે એગ્રો ફોરેસ્ટ્રી. ખેડૂતોની આવક બમણી થાય તે હેતુસર સરકારે વન વિભાગ દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકી છે એમાંની એક છે એગ્રો ફોરેસ્ટ્રી યોજના. એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરવાનું હોય છે. એ વાવેતર માટે વન વિભાગ તરફથી અલગ અલગ યોજનાઓ હેઠળ એને લાભ આપવામાં આવે છે. તે પૈકી એક છે સીધા પાળા પર વાવેતર એગ્રો ફોરેસ્ટ્રી. તો એ એગ્રો ફોરેસ્ટ્રીની અંદર એમાં ખેડૂતોને એના રોપેલ રોપાના પ્રમાણમાં રોપા દીઠ 14 રૂપિયાની સહાય પ્રથમ વર્ષે આપવામાં આવે છે. ત્યારબાદ બીજા, ત્રીજા અને ચોથા વર્ષે 7 રૂપિયાની સહાય આપવામાં આવે છે. કુલ મળીને 35 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બીજી એક યોજના છે કે જેમાં છે નિમ્ન ઘનતા વાવેતર. એ ઘનતા વાવેતરની અંદર રોપા દીઠ એમાં 8 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને બીજા વર્ષે 6, 6, 6 એમ કરીને ફરી સહાય કુલ 4 વર્ષ સુધી સહાય આપવામાં આવે છે. અને છેલ્લે આવે છે ઉચ્ચ ઘનતા વાવેતર. ઉચ્ચ ઘનતા વાવેતરમાં 1000 થી 1500 રોપાનો સમાવેશ થાય છે પ્રતિ હેક્ટર અને એની અંદર 8 રૂપિયાની પ્રથમ વર્ષે સહાય હોય છે અને દર બીજા, ત્રીજા અને ચોથા વર્ષે જીવંત રોપાના પ્રમાણમાં 6 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ ખેડૂતોને આ યોજના હેઠળ લાભ લેવા માટે નજીકની વન વિભાગની કચેરીએ મેન્યુઅલ ફોર્મ પણ ભરી શકાય છે અને વન વિભાગની જે વેબસાઇટ છે એના પર ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. એના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં ખેડૂત પાસે ખેડૂતોના પુરાવા માટેની 7 બારની નકલ, એના બેંક ડોક્યુમેન્ટ જેમાં એની પાસબુકની નકલ અથવા તો એનો કેન્સલ ચેક કે જેના બેંક એકાઉન્ટની વિગત દર્શાવતો હોય તે, એનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને એના મોબાઈલ નંબર, આટલી વિગતોની જરૂર રહે છે. મોટાભાગે એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ જે વુડ આપે છે એમાં નીલગિરી છે, સરુ છે, મહોગીની છે. એવા મોટાભાગે લાકડું આપતા વૃક્ષો હોય છે એનું ખેડૂતો વાવેતર કરતા હોય છે અને મોટાભાગેના લાભાર્થીઓ એના જ હોય છે. પ્રત્યેક જીવંત રોપાની ટકાવારી હોય છે કે જેટલા રોપા જીવે છે એના પ્રમાણમાં દર બીજા વર્ષે 7 રૂપિયા મળે છે, ત્રીજા વર્ષે ફરી 7 રૂપિયા મળે છે અને ચોથા વર્ષે ફરી 7 રૂપિયા મળે છે.